સાંભળવા રે સુતેલા કોઈ જાગો રે સંતોના શબ્દ સાંભળવા રે અજ્ઞાની યુગને જાગો રે હરિની ભક્તિ હરિ કરવા અજ્ઞાની યુગને જાગો રે હરિની ભક્તિ હરિ કરવા હરિની ભક્તિ હરિ કરવા જાગો રે સંતોના શબ્દ સાંભળવા અજ્ઞાની યુગને ત્યાગી દો હરિની ભક્તિને ખરી કરવા ખૂબ મોગા મૂલે આ મનુષ્ય અવતાર મળ્યો છે આ જ અવતારમાં કોઈ સત કાર્ય થાય કોઈ ધર્મ કાર્ય થાય આ અવતાર સંતો ભાઈ સારા કરે મનુષ્ય દેહનો મહિમા મોટો છે મનવા કરો ને વિચાર જે ધારો તે કરી શકો તેવો છે તેમાં સાર વાઘ ભલે ડુંગર આમ તો આવતો હોય પણ વાઘ અને હાર પહેરેલો ભાળ્યો કુદા અને અહીં કદાચ ભૂખ લાગે તો ખોડ ખાઈ કુદા તમે વિચાર કરો ભૂખથી મરી જાય પણ ખોડ નહીં ખાઈ કોઈ દાડી ભક્તિ લીધા પછી જેમ થવાની હોય તેમ થાય પણ ભજન તારું નહીં છોડું એવા ચેલા કરે મારા સાહેબ બાકી બેટો બેટી પરણાવું ખાવું પીવું મોજ મસ્તી બંગલા ગાડી વાડી બધું તારું અહીં રહી જશે આ પંખીડાનો માળો પલકારામાં તારો વિખરાઈ જશે મારી જો વાંચો કોઈ નહીં કે હું વાતો કરો આ હાડકો ધણે લાકડો હળગી જશે આ બાલ તારા ખોડ હવલ હળગી જશે આ કંચન વરની કાયા જલે તો કોઈ નહીં આવે પાસ મારા સાહેબ ભલે ગમે તેમ થઈ જાય એમ જે થવાની હોય તે થાય ભજન તારું નહીં છોડે એનું કામ છે ગુરુએ આપેલું વચન નહીં છોડે એનું કામ છે એવા ચેલા થાય મારા સાહેબ પછી નક્કી કરી લે પેલે જાય ને તે 5 લાખ રૂપિયા આવી જશે પેલે ભગત બની જશે એટલે ઝાડ હવાલ ખીકરે પડી જાય એ ભૂલી જ જજો એ તો સંસાર ધુમાડાનો બાચકો છે સાહેબ સંસાર ધુમાડાનો બાચકો છે સતલોક છે એવું જાણીને રામનું નામ હૃદય ધરી લે આંખો મીચી અંધારોના સિદ્ધ કરી લે નહીં તો આ કાચી કાયા જેવું ઝાકળનું પાણી પડે અને ઉડી જાય એમ છે આ ઈશારા એવા કરે છે સંતો કે જોજો રે આ તો કળજુગ કહેવાય છે ભાઈ જોજો રે આ તો કળજુગ કહેવાય છે કળજુગના કારણો જો તો જણાય છે જોજો રે આ તો કળજુગ કહેવાય છે કળજુગના કારણો એવા બહુ ખતરનાક ચીજો છે મારા સાહેબ બહુ ચેતવા જેવી વાત છે બહારની સંપત્તિને ત્યાગી દો બસ એટલું કહું માલિક તારી છે બસ બહારના વ્યસન છે એ છોડી દેવો વાર નહીં કરો દારી તાળી મોહ માસલો બધું છોડી દેવાય કશું વાર વાયદો નહીં થાય પણ મય બીજા 3 દના પડેલા છે ભંગારમાં એને છોડવું અઘરું છે થોડું પણ ગુરુએ આપેલા વચન નિભાવ્યા પછી નીતિ નિયમ નિભાવો તો અમને ઓટોમેટિક વળી જવું પડે નીતિ નિયમ નિભાવો તો સુખને આવવું પડે દુઃખને સાઈડ મારી સરકી જવું પડે મારા સાહેબ જેને ઘેરે હેરી જને હરી ગુણ ગાવે નીતે ગંગા માં નાવે
લાયા લાયા હનુમાન જતી જેને ઘેર હેરી જને હરી ગુણ ગાયા નીતે ગંગા માનાયા બળવાઈ મેં હતી જોરદાર જ ચાલતેલું નહીં એમ નહીં કેતો તમે હવા ધામા છે તપાસ કરી લેજો મટનમાં હવા છે કે પછી હળદર મરસું મસાલામાં હવા છે એ તપાસ કરી લેજો એટલે સુધી બોલું છું મસ્ત થોડા પથ્થર લેવાના બેચારી પેલા પીસના માપના પેલું કટિંગ લાવીએ ને એની માપના પીસ લાવવાના પથ્થર અને એને ધોઈને નાખીને મસ્ત વગાડવાના ધાણા ટામેટા નાખીને જબરદસ્ત અને પછી રોહને રોટલો પાણીને ખાજો પથરા કાઢીને મેલ દીજો નહીં હવા પકડાય પંડિતો મેં કીધું આપણા નાનું છોકરું હોય એને કદાચ એક ઝાપટ કઈ મેં લેતા કોઈ લોકો હોય તો ફાડ નાખું એમ કરે કે નહીં કેટલા પાવર માં આવી જાય આપણે એ બોકડીને કે કેવું હતું હે શું વિચારવાનું કે નહીં હે નહીં કરશો જીવ ઇન્સાન નહીં કરશો જ્યાં સુધી નહીં સમજ હતી ત્યાં સુધી આપણે કરી નાખ્યું કોઈ ચિંતા નહીં જાણવા છતાં જાણ નહીં બનશો હવે સમય આવી ગયો છે મારા સાહેબ અને આ ધરતી પર એવું નહીં સમજતા જીવતા જોમ પણ એવા નડશે તમને આ ભજન નહીં કરવા દે આ લખવું હોય તો લખી ઉધી લીજો એટલે સુધી બોલ આ તમારી ધતિંગ બંધ કરી દો એમ કે છે તમને આ તંબુરો તમારો મેલ દો એમ કે છે પણ જો સત્ય સંતો કે મર્દ મૂકી સેવે સત્ય વચન બાબુ એવાની પૂઠે પ્રભુ પોતે લાગે ફરવા ભક્તિ માટે શીશ આપે ને એ તો છોડે નહીં ભજન કરશે ભક્તિ કરશે એટલે સંતો બોલે પુરુષોત્તમ દાસ કહે નહીં કામ કાયર ના સંતોને એવું દુઃખ પડે ને આ ભક્તો આપણે કોઈ ભજન નહીં કરે મારા સાહેબ સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતો કે કોઈ ભરી બજારમાં વેચાઈ ગયો મારા સાહેબ બજારમાં જેલો વેચાઈ ગયો એમ કોઈ ઘેર સંદેશો નહીં કોઈ ટપાલ નહીં વેચાઈ ગયો કોઈ તેલ કડામાં બળી ગયો તેલ ખળખળતા ઉકાળતા તેલમાં રાક્ષસો હેરાન કર્યો મેં તેલમાં બોલ્યો ને બાળ્યો મેં તેલમાં કાયા કાપી કાટીએ તોલતા હિમાડે હાડ ગાળતા કોઈ જંગલોમાં વર્ષો વિતાવી નાખ્યા હું વાતો કરું કાયા કાપી કાળજા કાઢી દેતા પારકા આત્માને દુખી દેખી દિલડા એના રડતા પારકી નારીને દાન ઘરની નારીને દાનમાં દેતા દિલથી એ કદી ના ડરતા સંતો કેવું કેવું દુઃખ પડ્યું છે વીરપુર જલારામ બાપુ તમે વિચારો છો પોતાની ધર્મપત્ની રોટલા કરતી હતી તે પરીક્ષા થઈ બોલે એ વચન પાળે છે હાલ દેવાનું એમ ઘરની નારી હાલ દીધી હું વાત ગુરુનો મહિમા એવો છે તમે કહું ચેલા એના ચરણે નમે મારા સાહેબ સંતો કે આ દેહનો ખાલ કઢાઈને તમે મોજડી હીવડાવો અને હોનાનો રંગ ચડાવો ગુરુને પહેરાવો તો એ ગુરુના તોલે તો નહીં દે અભિદાન દીધા વાલે ભૂમિ દાન દીધા તો એ ગુરુના તોલે નહીં એમ તમે એટલું દાન કરી દો તો એ ગુરુના તોલે નહીં એમ ત્યારે સંતો બોલ્યા છે અકલ ગતિ તારી રે માલિક ની ગતિ ન્યારી ભાઈ ભલે દુનિયા તારી રે સંતો ઈશારા કરે તમે વિચાર કરો આખા આ દેહનો મેં રાજા છો એમ કે તો એ નહીં કોમ લાગે તમને બેટા ચા બા કશું નહીં જોઈએ દૂધ કશું નહીં જોઈએ પાણી આવજો બાપજીની કદાચ અમે તો આ દેશી લઈએ છે બીજું કશું નહીં દેશી એટલે કોઈ સંત મિલે ઉપદેશી કોઈ ગુરુ મળવાની વાતો કહેશે કોઈ હરી મળવાની વાતો કહેશે કોઈ મળે આપના દેશી રે એ તમે લઈએ બીજું શું લઈએ સંતો ઈશારા કરે એટલે ભજન પણ પૂરું કરીએ એ મનુષ્ય દેહનો મહિમા મોટો બનવા કરો ને વિચાર
જે ધારો તે કરી શકો તેવો છે તેમાં સાર. હાલો હાથમાં દીવો લઈને રે કુબેર કેમ જઈને પડવા અજ્ઞાની યુગને ત્યાગો હરિની ભક્તિ ખરી કરવા હાથમાં દીવો લઈને કુવામાં કૂદી પડે તો શું કહેવાનું તમે વિચારો છો? સાપ મંડળમાં આલજો, સાપ ફેરવજો, સંતોને પાણી પણ આલજો, બધાને આલજો. હાથમાં દીવો લઈને કુવે કેમ જઈને પડવા? સંતો કહે મનુષ્ય દેહનો મહિમા મોટો પણ દર્દ એમાં જો થાય, મનુષ્ય દેહનો મહિમા મોટો પણ દર્દ એમાં જો થાય, સારું વાવી સારું લણવા છતાં સુખેથી નહીં ખવાય તો શું કરવું પડે? ઘણા ડાક્ટર કરી નાખ્યા, એક એક નસનું ઓપરેશન કરી નાખો, ઘણા બળવા કરી નાખો, એક એક નસનું ઓપરેશન કર્યા પછી કદાચ કોળિયો અહીં કરીને ખાધું આગું જાય નહીં તકો કરે. હે શું કરી લેવાનું એમ મારે કેવું? કોઈ એવું હશે ફળ્યું તમને કહું, એવું ગામ કોઈ હશે ભોજો ભગત અને તેના જીવન સાથી અને સાથે તેમના પુત્ર ત્રણ જણો અહીંયા ભજન કરતો કરતો જાય, નક્કી કર્યું કે કદાચ કોઈ જીવ જાગી જાય, નક્કી કરતો ચાલ્યો. આ ગામમાં 2 દાડા 5 દાડા 15 દાડા રે ફરી પાછો બીજા ગામમાં જાય અને જેમ તેમ કરીને કોઈ જીવને જગાડવા માટે કોશિશ કરી, મહેનત કરી, ઈશ્વરને યાદ કરે, પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે, સાથે કોઈ જીવ જાગી જાય એવી પ્રાર્થના કરતા કરતા નીકળ્યા ભોજો ભગત અને તેઓના જીવન સાથી સાથે તેઓના પુત્ર 3 જણો નીકળ્યો. જાય ભજન કરતો કરતો એક ગામ એવું આવ્યું, તે ગામમાં પૂછી જોયું કદાચ આ ગામમાં મને ઘર ભાડે મળશે કે પૂછી જવું પડે. રાજાનો દરબાર હતો, રાજાનું ગામ હતું, એટલે નક્કી કર્યું મળે કદાચ. કે ભાડે રહેવું છે, અમારે જેમ તેમ રહેવું નથી, અમે મફતમાં ના રહી શકીએ, અમારે ભાડે રહેવું છે. ભાડે મકાન લીધું અને તે પાછું ભંગાર ફળ્યા, ભંગાર ફળ્યું મળ્યું. એમાં વચ્ચે એક ઘર ખાલી છે, તઈ કદાચ હાલે તો સારી વાત. અને એ ગામનો રાજા એ ફળિયામાં કોઈ દાડ પગ નહીં મેલેલો, ચરણ નહીં મૂકેલું, કોઈ દાડ એ ફળિયામાં પગે નહીં મેલેલો, એમ ભંગાર એટલે હાવ ભંગાર પડ્યો. અહીં પહોંચ્યા ભોજા ભગત અને તેઓના જીવન સાથી પુત્ર સાથે 3 જણો પહોંચ્યો અને કહેવાય છે તઈ ઘર ભાડે લીધું અને આયો ભજન કરવાનું ચાલુ કર્યું. અને તો બધો નકરો પીપીને ડેહ ડેહ તીરેલો. આવ હાલત ખરાબ તમને કહું, હાવ ભંગાર પડ્યું એટલે કશી વાતે નહીં મોને એવું ખતરનાક. આયો તો એ મકાન ભાડે લીધું અને આયો ભજન શરૂઆત કરી, ભગવાનને દીવો પેટાવીને આરાધના કરે, ભગવાનને આરાધના કરે. 1 દાડો થયો, 2 દાડા થયા, 4 દાડા થયા, કોઈ ભગત ઘણી ભાડે નહીં જોવે ફળિયા વાળા,
કોઈ નહીં ફાળી જો, તપાસ નહીં કરી, બધો નક્કી કર્યું, કોઈ નહીં દેખાતું. તોય આયો, નક્કી કર્યું જેમ થવાની થાય, આપણે ભજન કરવાનું છે. આપણે બસ કોઈ જીવ જાગી જાય. ભજન કરતો 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 7 દિવસ થયા. 7 દિવસ થયો, એક આયો, બીજો આયો, એમ કરતા કરતા આવા બાજ્યા બધા ફળિયા વાળા બધા આવા બાજ્યા. એટલે ભોજા ભગત ને એમ થયું, ના ના કઈક મારી મહેનત ઉગશે એમ. આવા બાજ્યા એટલે નક્કી કર્યું, બધા ભેગા થવા બાજ્યા અને ભક્તિ લાઈનમાં જોડાવા બાજ્યા, ભજન કરે. બહુ આનંદમાં લાગી ગયા બધા. 8મો દાડો થયો એટલે બધો આખું ફળિયું આવી ગયું. આખું ફળિયું આવી ગયું ને એવું ભજન કરે, ભગવાનને બહુ યાદ કરે, બહુ મોજમાં આવી ગયા. અને બધા નક્કી કર્યું, સમય થયો એટલે આપણે એક કામ કરીએ કે બધા ભક્તો મળીને કે ભગતને માઇક આપણે લાવી આલીએ તો શું વાંધો છે કે. બધાએ નક્કી કર્યું અને માઇક લાવી આલ્યું. બધા ફાળવણી કરી, સેવકો બધા મળી માઇક લાવી આલ્યું. માઇક લાવી આલ્યું એટલે આયા ભજન કરે. એટલે માઇક ગોઠવી દીધું. પહેલે જ દાડે શરૂઆત કરી, એક ભોંગળું રાજાના દરબારમાં ફેરવી દીધું. રાજાના દરબાર બાજુ એક ભોંગળું ફેરવી દીધું અને આયા કડી તોડ ભજન કરે. રાજાને નીંદર નહીં આવવા દીધી. આયા ભજન જ એટલું ફાસ્ટર કરે એટલે રાજા જાગીને આખી રાત 4:30 વાગ્યા તો સુધી જાગી રહી. રાજા રાતે રાતે ખીજવાયો, આ ભંગાર ફળિયા વાળો દશા બગાડ નાખે છે એમ. પણ પેલો ભગત બની ગયો તો ભગત ફળિયું બની જતો. ભગત ફળિયું બની ગયું, આખું ભંગાર ફળિયું હતું, ભગત ફળિયું બની ગયું. અને બધા ભજન કરે એટલે જબરદસ્ત નવા નવા ભગત બને. ડાકડા ડાગડા કાઢી નાખે, મજીરાને એમ વગાડે. રાજા નીંદર કઈ થી આવે તમને કહું. રાજા કે હવારમાં પ્રધાનને બોલાવું અને અમને કઈક દંડ કરવો પડશે, અમને બોલાવવો પડશે, નહીં ચાલે. પ્રધાન વહેલો આવી ગયો. આવતામાં પ્રધાન જ બોલ્યો, રાજા સાહેબ કેમ તમારી આંખો કેમ લાલ છે? શું છે આ બધી પોઝિશન? કોઈ દાડે નહીં, આજે કેમ લાલ આંખો થી? એમ કે આ ભંગાર ફળિયા વાળા શું કર્યું શું ની ખબર નહીં, માઇક ઓફા વગાડે છે. એ ભૂંગળું ફેરવી રાખીને એટલે એમને જા પ્રધાન કહી દે કે આ ભૂંગળું તમારું ફેરવી દો. પેલી વાત, મારા રાજાની ઊંઘ બગાડી છે તમે. પ્રધાન કીધું નહીં રાજા સાહેબ, એ વસ્તુ આપણથી ના થાય. કેમ? એ ગાંડું ગેલું ગમે તેવું પણ ભગવાનનું ભજન કરે છે. એમનો ભૂંગળું આપણથી ફેરવાય નહીં તો આપણો ભૂંગળો અવળો ફેરવી દે કે ઓકે, આપણો ભૂંગળો અવળો ફેરી દે. એને આપણે ભજન કરે છે, ગાંડું ગેલું ગમે તેવડું, પણ એ માલિકનું ઈશ્વરનું ભજન કરે છે. આપણાથી આ ભૂંગળું ફેરવા જવાય નહીં. તો કે શું કરવું પડે? તો કે ઉલટું આપણે એમને ભજન કરવા બોલાવાય એમ. રાજા ને પ્રધાન બે જણા નીકળ્યા ત્યાં પહોંચ્યા એટલે નક્કી કરી લીધું, ચાલો આપણે કઈ વાંધો નહીં, એમને ભજન કરવા બોલાવીએ. રાજા પહોંચ્યા ને એટલે બધા ભક્તો બધા નવા નવા ભગત બનેલા ને બધા ભંગાર ફળ્યા વાળા બધા હોમે પડી ગયા. રાજો આવી ગયો આજે કોસે. આપણે ભૂલ તો કશું કરી હશે તાદ આયા, બાકી આટલો વરહો થઈ ગયો તો રાજા આપણા ફળિયામાં પગ નહીં મેલેલો. રાજા આયા એટલે બધા ખુશ તે થયા, પણ એક ચિંતા પણ ભરાઈ કે કશુંક આપણાથી ભૂલ થઈ એટલે આવી ગયા, બાકી નહીં આવે તે. રાજાએ કીધું કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાશો નહીં, તમારે બધા ભજન કરવા આવવાનું છે, મારે ત્યાં આમંત્રણ આપવા આવ્યો છું. બધા ખુશ થઈ ગયા. રાજાની જોડે બધા ખુશ થઈ ગયા. ભોજો ભગત ને બધા નીકળ્યા ભજન કરવા. આજે જ સાંજે તમારે આપણા દરબારમાં આવીને ભજન કરવાનું. ત્યારે કેવાય છે રાજાના દરબારમાં ભજન કરવા નીકળ્યા અને 12 વાગ્યા રાતના. એટલે પ્રધાનને કીધું, પ્રધાન નકરો ઘી મે પ્રસાદ શેકવાનો, સહેજ ટીપું પાણી નહીં નાખવાનું. 12 વાગ્યા એટલે પ્રસાદ, અને પ્રસાદ એવો શેક્યો પાકો, અને તમને છેટે સુધી સુગંધ આવે એવો પ્રસાદ શેકી લીધો. અને બધાને થોડો થોડો નહીં હાલવાનો, બરાબર જ બહકેર ભરીને જ હાલવાનો. ઘેરવાળી હતી કંટાળી રેલ્યો એમની, એટલે બધાને પ્રસાદ આલ્યો. એટલે આયા ગાલ હાલ સબડાઈ રહેલા ભક્તો બન્યા નવા નવા એમને, કે ભંગાર ફળ્યું હતું તે.
પ્રસાદ ચાલુ કર્યો, રોજ ભજન કરવા આવવાનું અને આખો મહિનો ભજન કરવાનું રાધાને થઈ એમ. 12 વાગે એટલે પાક્કો પ્રસાદ છે કે ફફડાઈને નીકળી જવાનું. ક્યારે રાધાના દરબારમાં આવું એટલે બે પેલા છડીદાર હોય પાછા ઉભારીને ભાલાવાળા, એ બધી વિચારમાં પડ્યા કાયમ બધો ભંગારવાળો આવા જ બાજુ લાગી પેલા મોજમાં આવી ગયા. પેદલ 15 દાડા થયા એટલે ગાલ પપલવા બાજા, ગાલ ફૂલવા બાજા, મગર મસ્ત થવા બાજા. ઘેરવાળીઓ કે તેઓની ઘેરવાળી ભક્તોની તમને હું ખવડાવેલા ધને માતા લીસ થવા બજાય કે તો પાક્કો પ્રસાદ મળે કે રાધાને થઈ હે પાક્કો પ્રસાદ મળે. ચાલુ થયું એટલે તમે વાદી કરો. 1 મહિનો લગી ભજન કર્યો જબરજસ્તી જા અને છેલ્લો દાડો થયો ને ત્યાં રાજા કીધું બધાએ પ્રસાદ લીધો છે, બેસો. બધાને બેહાડ્યા ને કીધું આપણી ઉગમણી દિશાએ આપણે તાંબા પિત્તળની ઘોણી ઘાલેલી છે, આ પ્રસાદ ખાઈ લો. પછી આજે છેલ્લો આપણો મારો ટેક હતો તે પૂરો થયો. બધા ભક્તોને આ ઘોણીમાં ઘાલીને પીલવી નાખવાના છે. ઓકે, આ ઘોણીમાં ઘાલીને બધાને પીલવી નાખવાના છે. પેલા કે એવા ને એવા રહેતા તે ચબડાયેલા એવા ભગત બનીને ભૂલ કરી કે પીલવી નાખે. બધું ખાધેલું ઘી બધું નવરું કરી નાખે, ઘાણીમાં ઘાલીને પીલવી નાખે. ચિંતામાં પડી જાય, ચિંતામાં પડી જા. રાજા સાહેબ કે ટેન્શન નહીં લેશો, આજે નહીં, આજે તમને હમણાં કોઈને પી લેવાના નહીં. મેં પોતપોતાના ઘેર જઈને આરામ કરો. સવારે મારો પ્રધાન બોલાવા આવશે એટલે સવારમાં તમારે બધા આવી જવાનું અને આયા પછી તમને આ ઘોણી પી લેવાનું. રાજાને પી લેવાની કોશિશ હતી નહીં, એવું કોઈ ધારા નથી. રાજાને એવું હતું 1 મહિનો સુધી ભજન કર્યું, બધાને મારે ઇનામ આલવાનું છે એમ હતું. પણ પરીક્ષા કરી રાજાએ પરીક્ષા કરી ત્યારે આયા રાત બધા હોમે પડી જતો. ચિંતા નહીં કરી શકીધું તો આયા કે સવારે સુપડા સાપ કીડા મરી જાય. ચાલતા ચાલતા જ્યાં પેલા સડીદારો બે હતા ને ઉભા ગેટ પર, ત્યાં કે બધા દાડા દણે મકલાય તો આવતી લો, પણ આજે ભારોલા બધા કેમ તને કીડો બધો માર નાખે એમ આવે કે ઓકે બોલે બોલે નરા ધકેલ લઈને આવે ન રાખે. ઓકે આયા નક્કી કર્યું, ધીરા 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 નીકળ્યા અને ગેટ દરેક છડીદારોને વટી ગયા અને પછી છેલ્લા ઘેર મેં મેલ દીધી. ત્યાં જાય તમે પોતપોતાના ઘેર. ઘેરવાળીઓને બૂમો હતી પાડી બાયણા હતી તોડી લેતા મેં સરકી જા. ઘેરવાળી કે રોજ શાંતિથી આવતેલા ને આજે કોઈ ઘણા જોર મેં કે કશું વાત કરવા જેવો ટાઈમે નહીં મળે. તમે તૈયાર જ થો કે હમણાં રાત જ કે નહીં સવારે પાર કે પણ છે હું તે જ કહો. ઘેરવાળીઓ ભક્તાણીઓ પૂછે પેલા ને રોજ તમે વારું ભજન કરીને મોકલાતા આવતીલા, આનંદ કરતા કરતા આવેલા, અમે ભજન કર્યું આજે મોજ કરી એમ બધું કરતા, આજે છે હું તમે કેતા નહીં કશું નહીં. તો કે એ કહેવાનો ટાઈમે નહીં મેં પાર કે એટલે તમે તૈયાર જ થો કે આયા. રાતે ને રાતે નીકળ્યા, કયો ડાકોર જો, કયો ફાગવેલ જો, કયો કોળી મીનાવાડા જો, કયો રણુદા જો, એમ બધા નાઠા. ભોજો ભગત અને એમનો તેમનો જીવન સાથી આ 2-3 જણો રહ્યો ખાલી ફળિયા અને સવારમાં પ્રધાનને મોકલ્યો. એટલે કોઈ દેખે નહીં ચડ્યું, ખાલી ભોજા ભગત પૂછ્યું કઈ ગયો તો કઈ બધા દર્શન કરવા જાત્રા એ નીકળી ગયો બધો. હે પછી ભોજા ભગત ને કીધું ચાલો આવી જાવ, ચાલો જે જોઈએ લઈ લેવાનું. આજથી ભજન નહીં કરવાનું, તમારે ભગવાનને યાદ કરવાનું. અમે પણ તમારા ચેલા છે, ચિંતા તમારે જોઈએ મોગી લ્યો. પેલા નાઠા તમે વિચાર તો કરો. નવા નવા ઘોડલા હોય તો ધૂણે કે કેમ નહીં ભારતા તમે તોડી હોડી નાખે એમ ધૂણે નહીં, ઢીસણા ઢીસણા સોલ નાખે એવા ધૂણે. પણ પછી થાકી જાય તો આંગળીમાં આવી જાય ધીરે હારી. એટલે સંતો કે ભજન કરીએ, આપણે ભજન પૂરું કરીએ, સમયને પણ આપણે માન આપીને ચાલવાનું છે. અને સેવા પૂજા વાળા પણ રેડી જ રહેજો, જે હોય તે થાળી બાળી આલી દેજો આરતીની, એટલે વ્યવસ્થા થઈ જાય. એટલે સંતો કે કેવા શું કરવું પડે તો કે સારું વાવી સારું લણવા, સારું વાવી સારું લણવા. વાવી અને પકાડ્યું છે તમે છતાં સુખેથી નહીં ખવાય તો શું કરવું પડે? એવું દર્દ જો કદાચ થઈ જાય તો આ મનુષ્ય દેહનો મહિમા મોટો છે, પણ દર્દ એમાં જો થાય તો શું કરવું પડે? ત્યારે સંતો કે ભજનમાં દર્દ દૂર
કોઈ જાગો રે સંતોના શબ્દ સાંભળવા રે. રામ નામની ઔષધિ ખરી ખંત છે ખાઈ અંગ પીડા તને વ્યાપે નહીં તારો ભવરોગ મટી જાય. પણ ખાઈતા ને આપણું તાવ આવ્યો હોય તો ડોક્ટર કેવી ગોળી આલે? કડવલી આલે ગોળી. ભજન કરતા આમ તમ થાકે મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા ના પીવે કોઈ. કડવા કડવા જે કોઈ પીવે સબસ મીઠા હોય. રામ રસ એ સોય મેરે ભાઈ રે જી. એમ કરે કડવા કડવા જે કોઈ પીવે સબસે મીઠા હોય. પણ વૈદ કહે તેમ તરી પાડી પડે મારા સાહેબ, તા મટી જાય રે. બાપુ ફેરે નહીં પડતો કઈથી પડે? નીતિ નિયમ નહીં નિભાવે તો કઈથી ફેર પડે? ભક્તિમાં જેવું સુખ છે એવું બીજે સુખ નથી મારા સાહેબ. ભજન કરજો બસ. એ ગમે તે સંપ્રદાયમાં રહીને પણ ભજન કરજો. મને એ વાતનો આનંદ છે બસ, બીજું કઈ નહીં. જીવ જરા જાગીને જોને રે કાળાનો નગારો વાગે. જીવ જરા જાગીને જોઈ લે કાળનો નગારો વાગે. કાળ મુખ પોળું કરીને ઉભો છે, લપડાડે હું કરી લેવાનું? નવ માસ ઊંધો ઝૂલ્યો તે દાડા કેમ ભૂલ્યો. આવ્યો તું તો લાભ લેવા અંતે બેઠો હારી રે કાળના નગારો વાગે. સગાવાલા ઘેરી લીધો જીવ જમરે ઘેર્યો રે કાળનો નગારો વાગે. આપણા ઘરે પણ કોઈ બીમાર હોય અને કદાચ ખાટલામાં પડી ગયું હોય અને જીવને કદાચ જમરા ખુદા મેલતા હોય અને બધો હગવાલો ભેગો વળી ગયો હોય, પેલો ભાળે ત્યારનો પેલો આહવા પાડવાનું ચાલુ કરી દે, જમરા ખુદા મેલે તો પછી પેલો લાગતું આપણે હા હની નીકળતો પછી. આ જાગ્યા છે એની શોભા છે અને હુઈ જો એની દશા શું થાય? નક્કી ની હવાર ઉઠાઈને શું કરી લેવાનું? એટલે સંતો બોલ્યા અરે જાગ્યા તે નર જોયું રે પાણીમાં જેમ કમળ તરે રે. જાગ્યા તે નર જોયું પાણીમાં જેમ કમળ તરે. મારા સાહેબ આ જાગ્યા છે હારું છે. હું તો એમ ચાલુ થઈ જાય અને હસતી સરકી જો તું કરી લેવાનું. ત્યારે સંત બોલ્યા કે લઈ લો લાભ, આજે સમય મળ્યો છે. આજની રાત તમારા મારા ભાગ્યમાં મળી છે. માલિકના નામમાં ભજનમાં ઈશ્વરના ચોપડે ચડી જાય. સંતો કે લેને લેને ઓ લાભ જીવને જતો ના જોયો. લેને લેને ઓ લાભ જીવને જતો ના જોયો. જતો ના જોયો રે જીવને ખોલ્યો ના જડે. લેને લેને ઓ લાભ જીવને જતો ના જોયો. લઈ લો લાભ હે મારે કેવું છે. આવ્યો હતો ખાલી હાથે જવાના, પણ ખાલી હાથે શું લઈને આવ્યા હતા? જીવન આપણે છેલ્લી ઘડિયા ભાળી નહીં બધા. આપણે તને મચ્છર જાળી તને ઉડાડતી નહીં ભાળતા છેલ્લી હાટો એવો કપડો આપણે પહેરીએ કીધા. તે પાછો જો મોટું ઘેર બનાવીને તો એટલું જ, એનાથી મોટા ઘેર તો નહીં જ લીધું હોય પાછું.
ભક્તિ લીધા પછી આનંદમાં જ રહેવું, જીવન જીવો મસ્ત બેદનું. બે મોનો બનીને તો અસલ જ જીવાનું, નહીં પછી બલાડા બલાડીનો અવતારમાં લીધા શું ઠેકાણો તમને? બિલાડી બનીને મય પાટાળે રહી, બલાડો ભીતડે તો ને મેં આવું મેં આવું હે બલાડી કે નહીં પાડતા, આવી દશા નહીં થાય એમ મારી કહેવાય. આજે ખેતરમાં કદાચ ડોબી મય કદાચ કોડિયામાં બાંધેલી હોય, કદાચ બળદિયો બાંધેલો, એમને એવી ઈચ્છા થતી હોય કે નહીં અમે હજી ભજન કરતા કે નહીં, આ બેન આપણે પહેલા ભજન નીકળ્યું તા ઠીકણું. 84 લાખ યોની ભટકતા ભટકતા આ મનુષ્ય અવતાર મળ્યો, જેમ તેમ મળ્યો નથી મારા વિશે. અને મા બાપ હયાત હોય તો સેવા કરજો. કંકુલેન નીસો પડો ને ટીલો કરો ને તો ચાલે. અને ભગત બનીને બગડશો નહીં, નહીં તો કંઠ્યોનો ભાવ વધી ગયો, કંકુનો ભાવ વધારી દીધો. આયા ભગત બનીને પાછા બગડી જાય, ભગત બનીને પાછા બગડી જાય, તો કંકુનો ભાવ વધે કે નહીં? આવું કરશો જીવન મારી. તમારું મન જો નક્કી કરે તો ભક્તિ ઓરજો, બાકી ચાલુ રાખજો, કોઈ ચિંતા નહીં. ભગત બનો તો ખરી ખાત કમ્પ્લીટ જ બનવાનું, નહીં તો બનશો જ નહીં. અમુક પાયડા હવાનું રહે ને, વારો ઉનાળાનો ટાઈમ આવે, આકાશવાણી ઘણી, આકાશવાણી એટલે ખબર ને, તાળી આકાશવાણી એનું નામ. વારો ભજન નો પ્રોગ્રામો ની સીઝન ચાલે ત્યાં ભગત કે મંગળ્યું નાખ દેતા, ભગત ટીલો આટલો મોટો પાડી હોય પાછા. એવું નહીં થાય. સંતો કે દર્દી નું દર્દ ક્યારે મટે ભાઈ, ગોળી ખાઈ રાત ને દિવસ, વૈદ કહે તેમ તરી પાડે તો મટી જાય બધો ઉપાદ. વૈદ જેવા ગુરુ ઓળો રે, આનંદે તમે રે વારે. તાલી પાડતા રહેજો ભગવાનના નામે. વૈદ જેવા ગુરુ ઓળો રે, આનંદે તમે રે વારે. સંતો નાચ સાંભળવા રે. કોઈ જાગો રે સંતો નાચ સાંભળવા રે. યુગને જાગો રે, હરીની ભક્તિ કરી કરવા રે. હરીની ભક્તિ કરી કરવા રે, કરી કરવા રે. વૈદ જેવા ગુરુ ખોલી કાઢો, આનંદે તમે રેવા. સંતો એવા ઈશારા કરે, હે સમય સુધી ના હતો ને રજાય તમને હે સમય એવા છે મારા સાહેબ ભજન કરી લો. મીરાબાઈ કેટલી મહેનત કરી હશે, તમે મીરાને યાદ કરવી પડે. 5 વર્ષે પોતાની માને એમ કીધું, સપનું એવું આવ્યું. પોતાની માને એમ કીધું, 5 વર્ષની હતી મીરાને કીધું સપનું, મીરાને એવું આવ્યું. ત્યારે માને કહે, માં મને વારે વારે સપનું આવે જી, સપનામાં પરણી ગોપાલ. માં મને વારે વારે સપનું આવે જી. પોતાની માને એમ કે, માં મને વારે વારે સપનું આવે અને એક જ આશા બતાડે કે મેં સપનામાં પરણી છું ગોપાલ. તાંબા પિત્તળના મેં પાટ પુરાયા, મય આત્મ જ્યોત પ્રકાશ. માં મને વારે વારે સપનું આવે. બહુ ભાગ્યશાળી કહેવાય, મીરાને 5 વર્ષે દર્શન દીધું ભગવાન. તમે વિચાર તો
પહેલાદને 7 વર્ષે દર્શન દીધું. થંભમાં વાસ પુરાયો મારા સાહેબ. કીડીઓની હાર ચલાવી. પોતાનો બાપ એમ કીધું કે બહુ મોટો ભગતડો છે અને થંભ ધીકાવો અને એને બાથ વળાવો. ભગવાન શાખ પૂરી. તમે વિચાર કરો, પહેલાદને મારા ભક્તને શ્રદ્ધા નહીં ઘટે, વિશ્વાસ નહીં ઘટી જાય. મારા ભગવાનને, મારા ભક્તને કોઈ મેણો ટેણો નહીં દે. ભગવાન તો ઝીણી ઝીણી કીડીઓની હાર ચલાવી. ઝીણી ઝીણી કીડીઓની હાર ચલાવી અને પહેલા નક્કી કરી લીધું, ઓહો કીડીઓ ચાલે છે તો મારો ભગવાન નક્કી મને દર્શન દેશે. તો શ્રદ્ધા નહીં ઘટે, વિશ્વાસ નહીં ઘટી જાય. મારા ભક્તને કદાચ કોઈ મેણું ટેણું નહીં દે એટલે ભગવાન થંભમાં દર્શન દીધું. વાસ પુરાયો. તમે વિચાર કરો. અર્જુનને એમ કીધું, અર્જુન ખાલી તપાસ કરી લે કઈ જગ્યા પર નથી આવ્યો. મારા ભક્તોની ભીડો મેં દોડી દોડી ભોગી છું. એમ પહેલાદની પાળી પ્રતિજ્ઞા. થંભમાં વાસ પુરાયો. ધના ભગતની મેં ખેતી નિપજાવી તો ઘઉંનો ગાણો ભરી લાયો. કબીરને સારું મેં વનજારો બન્યો, પોઠિયો ભરીને ઘેર લાયો. કુંવરબાઈનું પૂર્યું મામેરું, સૌનો કર મેં ચુકાયો. બધાનો દાપો ચૂક્યો, જે માંગ્યું ને એ વળી વિવાણને આલ્યું. કઈ જગ્યા પર નથી આવ્યો. અર્જુન ખાલી તપાસ કરી દો. નામદેવ નામના સંતને એવી શાક પૂરી, પોતાના મહારાજ હાથે એનો ઘરનો છાપરો છાયો. ઓકે, નામદેવ સારું મેં તો મહારાજ હાથે એનો ઘરનો છાપરો મેં છાયો. કે ને અર્જુન ભક્તોની ભીડે ક્યો ના આયો. નરસિંહ મહેતાને માંડલિક મારવાને આયો. કેદારો મધરાત લાયો. કે ને અર્જુન ભક્તોની ભીડે ક્યો ના આયો. શું ભગવાન નથી કરતો મારા સાહેબ? કેટલું તમે વિચાર તો કરો. પણ એવા રહેવું પડે છે. સંતો કે ભજન પૂરું કરીએ. કામ ક્રોધ લોભ ઈર્ષા દેખાય. આ છે જીવને મોટામાં મોટું દુઃખ. પણ મર્દ મુખી સેવે સત્ય વચન. બાબુ એવાની ઉઠે રે પ્રભુ રે પોતે લાગે ફરવા. બાબુ એવાની ઉઠે રે પ્રભુ રે પોતે લાગે ફરવા. કદાચ આપણે હુતા હોય, હરિજન મારા સુઈ રહ્યા ચોકી કરે ભગવાન. શું ભગવાન નથી કરતો મારા સાહેબ? ખોટ નથી. અલગ પુરુષ પાસે શ્રદ્ધા જેને હોય સમય પ્રમાણે આવી મળે ભાઈ, કંઈક માંથી કંઈક. પણ એવી પ્રીત રાખો પૂરી તો પૂરું કરનારો તારી પાસે જ છે. એટલે સમય પણ વીતતો જાય છે. એટલે પૂજ્ય બાપજીને આપણે સાંભળવાના છે. એટલે એક નાનકડું ભજન બોલીએ. કેમ કે 12:30 ઉપર સરકી ગયું છે. સમય આપણે આરતી પ્રસાદ પણ કરવાનો છે. ના આ ભગવાનને કોઈ ખતર નહીં. આ બધો ભગવાન માતાજી આમને બધો ખતરા વાળો. આપણે બધો કોઈને નોકરીનો ધંધાનો સવાલ હોય, કોઈને એમ થાય આયા યાર હવાર પડે મેં કલાકી કુર્તો જમે એમ કરીને ગોઠવેલું. કોઈને હમણાં પાછું લગ્ન જોડવાનું ચાલે, એ બધું જોવું પડે પાછું. કોઈને કોઈ નોકરી ધંધો, કોઈ ઢોરો છોરોનો સવાલ છે, બધું જોવું પડે. નહીં પાછો નક્કી કરે મહારાજાને તો એટીએમ ખુલે એટલે લાઈમને આલી દઈ. એમ પાછો નક્કી કરે બધા પાછો.
હમું તોય હાલે એમ પાછા નક્કી કરે ને એ વાત એ સાચી છે નહીં એમ નહીં કહેતા હમું હાલે જ છે બધું બોલાવે એ ઘેર ધની હાલે છે બીજાને બહુ આશા નહીં કરતા પણ અમે કદાચ ભંગાર કશું હોય તે હાલે તો અમે લઈ લઈએ એમ હોવ. ભંગાર હોય તે લઈ લઈએ કોઈ કોળી દહની મેં એક જ કટકો મેલી જાય તે લઈ લઈએ અમે એક જ કટકો મેલી જાય તે ની ખાંધી બાપુ આવે ને તો કઈક નો પેલપાનો શીકો નહીં આવે તો એક જ કડકો મેલી જાય તે પછી ગલ્લા વાળા પૂછી દો મને અમુક ટાઈમે મસાલો વસાલો કોઈક દળ મેં પાછો ડોબી બની રાખી ને એટલે થોડુંક સર્વિસ જેવું કરી દઉં કંઈક મસાલો બનાવવાનું પૂછી દઉં મહારાજ એક દાડે એમ થોકડી 10,000 હતી કાઢ્યા એક જ કડકો તઈ પડ્યો આ મહારાજ કઈથી લાવો નોટો કે મેં કીધું ચોરી કરવા જે કીધું અમે ચોરી કરવા જે કીધું વિચાર કરો એ નોટ નહીં હાલે ને તો ચાલશે એ નોટ નહીં હાલે ને તો ચાલશે મારે એમ કહેવાનું અહીં કોઈ 10 રૂપિયાની મેલે ને તો ચાલશે કોઈ ચિંતા નહીં કરતા હોય પણ આવ્યા છો તો તમને લાગે નહીં ગુરુ મહારાજની પૂજા કરી લઈએ પગે લાગી લઈએ તો બહુ આનંદની વાત હોય છે કોઈ બી સાધુ સંતો આવે પગે લાગવા શીખવાનું એને નમતા શીખવાનું પગે લાગી લેવાનું કોઈને દમમાં શીખવાનું નહીં અને મારે એમ કેવું છે ઘરમાં તમે ભક્તિ લીધી છે અને વર્ષમાં તમે ભજન કરાવો મહારાજો નહીં બોલાવા એવું લાગે ખર્ચો નહીં પડી રહે એમ લાગે કઈ ચિંતા નહીં કરવાનું મંડળ બોલાવીને પણ ભજન કરાવો યજ્ઞ કરાવો પૂજા વિધિ કરાવો કરાવતા રહો તમારી યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા કરતા રહો એટલે સંતો ભજન પૂરું કરીએ